યમુનાજીના જલને શુદ્ધિકરણ કરવા ખાસ હસ્તાક્ષર અભિયાન છેડવામાં આવ્યું છે, જેને પગલે શ્રી રણછોડરાયજીની હવેલી જતનબર ખાતે બેઠક બોલાવી હતી. યમુનાજીના શુદ્ધિકરણ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારા પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. હાલની સ્થિતિમાં યમુના નદીમાં ખૂબ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે આ નદીને શુદ્ધ કરવા અને પ્રદૂષણ મુક્ત કરવાની તાતી જરૂરિયાત ઉદ્ભવી છે. વૈષ્ણવો દ્વારા સરકારને રજૂઆત કરવા અને લોકોને જાગૃત કરવા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 108 શ્રીમદ શરદકુમારજી ગોવર્ધનેશજી મહારાજની મિટિંગમાં હસ્તાક્ષર ઝુંબેશને વેગ આપવામાં આવ્યો હતો. યમુના જલ શુદ્ધિકરણ અભિયાનને વધુ વેગવંતો બનાવવા ખાસ અપીલ કરી છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. યમુનાજીના ભક્ત વૈષ્ણવજનો ની હૃદયની માંગ આજ જાહેર કરવા અત્રે એકત્રિત થયા છે. સૌની એ આંતરિક વ્યથા છે. વર્તમાન શ્રી યમુનાજીના દર્શન કરી અને માને થતા પરિશ્રમને નિહાળી અને દરેક બાળકના હૃદયની અંદર, દરેક સનાતન પ્રેમી હિન્દુઓના હૃદયની અંદર એક વ્યથા જે વ્યાપી રહી છે તેની કથા અથાહ છે. ખૂબ જ દુઃખ સાથે કહેવા જાઉં છું કે ઠાકુરજીની કૃપાથી એ પરિસ્થિતિ થોડા સમય પહેલા કોરોના કાળની અંદર યમુનાજીના દર્શન આપણને સૌને ઠાકુરજીએ કરાવ્યા કે જ્યારે યમુનાજીની અંદર કોઈ પણ જાતનો ફેક્ટરીઓનો કેમિકલ વેસ્ટ ઉમેરવામાં ન આવતો હતો, ત્યારે યમુનાજીનું સ્વરૂપ એકદમ નિર્મલ અને સ્વચ્છ હતું. અને એ કોરોના કાળ જતા સમય એ વ્યતીત થતા પુનઃ યમુના કિનારે ઉપરથી બધી જે ફેક્ટરીઓનો કેમિકલ વેસ્ટ યમુનાજીની અંદર પ્રવાહિત કરવામાં આવી રહ્યો છે, ગટરોના નાલાઓ જે પ્રવાહિત કરવામાં આવી રહ્યા છે, એના કારણે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જીવ જંતુ તથા માનવ માત્ર માટે એ જલ એ એક ઝેર સમાન થઈ ગયું છે. ઠાકુરજીએ જે તે સમયે કાલીનાગને નાથ્યો હતો અને ત્યારે પણ શ્રી યમુનાજી અત્યંત કલુષિત થઈ ગયા હતા. એ ઠાકુરજીએ કાલીનાગને નાથવા માટે પોતે સ્વયં પરિશ્રમ લઈ અને યમુનાજીમાં પધારી અને યમુનાજીનો પરિશ્રમ દૂર કર્યો હતો. આપણે સહુ માતૃભક્ત છીએ. આપણે ત્યાં નદીને પણ આપણે માતા ગણીએ છીએ, ભૂમિને પણ આપણે માતા ગણીએ છીએ, અને એનાથી આગળ વધીએ તો ભાષાને પણ આપણે માતા ગણીએ છીએ, માતૃભાષા કહીએ છીએ. આ માતૃભક્ત આપણે લોકો અત્યારે ઠાકુરજીની કૃપાથી એ દર્શન કર્યા છે કે કેમિકલ વેસ્ટના અભાવમાં શ્રી યમુનાજી કેટલા બધા નિર્મલ અને સ્વચ્છ પ્રવાહ વહી રહ્યો હતો. એ બદલે આજે જ્યારે અત્યંત કલુષિત અને દૂષિત અવસ્થામાં પ્રદૂષણ સહિતનું જે શ્રી યમુનાજીનું સ્વરૂપ દર્શન કરીએ છીએ, ત્યારે ખૂબ જ ચિત્તની અંદર વ્યથાનો અનુભવ કરીએ છીએ. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતે સંકલ્પ સાથે ગંગાજીને નિર્મલીકરણ કરવાનો જે અભિયાન ચલાવ્યું અને એનું આપણને સૌએ ફળ નિહાળ્યું, એટલે એ કહેવાનું મન થાય છે, એ મનમાં ઈચ્છા થાય છે કે આપે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમ ગંગાજીને પરિશ્રમથી મુક્ત કરવા માટે અભિયાન ચલાવી અને બીડું ઝડપી અને જે કાર્ય કર્યું, એ જ
સૌથી ભારતની પ્રાચીન નદીઓ પૈકી એક નદી શ્રી યમુનાજી, એમને પણ થતો પરિશ્રમ દૂર કરવા માટે સંકલ્પબદ્ધ બની અને શ્રી યમુનાજીને થતો પરિશ્રમ દૂર કરે એવી સૌ યમુનાજીના ભક્તોની કરબદ્ધ વિનંતી ઠાકોરજીના ચરણારવિંદમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા યુપીના મુખ્યમંત્રી શ્રી આદિત્યનાથ યોગીજીને કરવામાં અમે લોકો સૌ તૈયાર થયા છીએ કે આપ ખાસ ધ્યાન દઈ, વિશેષ આગ્રહથી ખાસ ધ્યાન દઈ અને જેમ ગંગાજીને શુદ્ધિકરણમાંથી શુદ્ધ કર્યા છે એમ યમુનાજીમાં પણ જે આ કેમિકલ વેસ્ટ અને અશુદ્ધ વસ્તુ પદાર્થો જે અંદર ઉમેરવામાં આવી રહ્યા છે એમનાથી એને મુક્ત કરી અને અમારી માને થતા પરિશ્રમને દૂર કરે એવી બધા વતી હું હાર્દિક અપીલ કરું છું. ઉલ્લેખનીય છે કે મથુરામાં આવેલ યમુના નદીનું પાણી ખૂબ પવિત્ર ગણવામાં આવે છે અને વૈષ્ણવો યમુનાજીના નીરનું આચમન કરે છે. યમુના નદી પ્રત્યે અને યમુનાજીના નીર પ્રત્યે વૈષ્ણવોમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે. યમુના નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. યમુના નદીને શુદ્ધિકરણ કરવી જરૂરી બની છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો પોરબંદર સહિત ગુજરાતના જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં યમુના શુદ્ધિકરણ માટે ખાસ બેઠક બોલાવી અભિયાનમાં જોડાઈ રહ્યા છે. યમુના જલ શુદ્ધ થાય અને પ્રદૂષણ મુક્ત બને તે માટે હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. श्री मदन मोहन लाल प्यारे कीजिए, श्याम सुंदर श्री अમને महारानी कीजिए, श्री वल्लभाधीश कीजिए. આજે અમે લોકો શ્રી યમુનાજી શુદ્ધિકરણ માટે અહીંયા જોડાયેલા છીએ ને હસ્તાક્ષર અભિયાન આજથી અમે ચાલુ કર્યું છે. એટલે જે યમુનાજીમાં આ ફેક્ટરીનો જલ બધું એ લોકો છોડે છે એના લીધે યમુનાજી અશુદ્ધ થઈ રહ્યા છે. એટલે આપ લોકો બધાથી અનુરોધ છે કે આ આયોજનમાં અમારી ભેગા આપ બધા જોડાઓ ને જેટલા વધારે બને એટલા વધારે હસ્તાક્ષર આપ લોકો કરો. તો અમે મોદી સરકારથી, શ્રી નરેન્દ્ર મોદીથી ને યોગી સરકારથી અમે બધાય મળીને અનુરોધ કરીએ કે યમુનાજી શુદ્ધિકરણ માટે અમારો સહયોગ કરે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી. ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં.